ચાલો બધા જમવા જમી પણ લીધું. થોડાક એવા વાસણ છે તો ઘસી લઈએ. અને આ છે આપણું હેતર. આ જુવાર અમે હજી મશીનથી કટિંગ કરાવી દીધી. કાચી આવડી મોટી કેરી એ અલે આ કેરીનો કેટલો રસ છે. ચાલો બધા જમવા. કેમ છો? તો જો અમે આજે બનાવી દીધું છે રીંગણ બટાકાનું શાક રસાવાળું મસ્ત, અને રોટલી બનાવી દીધી છે. રોટલા છે, સાથે દૂધ છે, અને પહેલા જમી લઈએ બરાબર. અને પછી અમે જઈશું આજે જમી અને પછી જવાના છે ભેંસો માટે ઘાસ લેવા માટે. તો ચાલો પહેલા જમી લઈએ. અને મસ્ત એવી રોટલી બનાવી દીધી છે. અમે તો તારમ રોટલી બનાવીએ અને સોજે ખીચડીને એવું બનાવી દઈએ. અને તમે શું જમવાનું બનાવ્યું છે? તો જો અમે નાહી ધોઈને તૈયાર થઈને જમવાનું બનાવી દીધું અને હવે જમી પણ લીધું. થોડાક એવા વાસણ છે તો ઘસી લઈએ. અને વાસણ ઘસી લઈએ પછી જો સવારે ભેંસોનું કામ પૂરું થઈ ગયું, પરંતુ હજુ ખેતરમાં જવાનું છે ઘાસ લેવા માટે લીલું. અને આ આપણું મશીન છે, આપણા ખેતરમાં હતું ને એ અમે ઘેર લાવી દીધું. કેમ કે વરસાદ આવ્યો એટલે વાવાઝોડામાં અમારે તો બધું ઓટું મોટું પડી ગયો અને વરસાદમાં ભીનું થઈ જાય તો બગડી જાય. તો એ અમારી એવી રૂમ બૂમ છે ને અંદર રૂમમાં અમારે રખાય. તો કાલે અમે ઘેર લાવી દીધી. અને હજુ બીજી ઘણી બધી વસ્તુ એવું ખેતરમાં હે એ બધું અમારે ઘેર લાવવાનું. ચલો ફટાફટ વાસણ ઘસી દઈએ અને પછી જવાનું છે ખેતરમાં પેલું ઘાસ લેવા માટે લીલું. જો બધી ભેંસો ઊભી થઈ જાય, ઘાસ ખાવાનો એમને ટાઈમ થઈ ગયો ને એટલે તો વાસણ ગઈ લઈએ ને પછી આપણે જાઉં. જો અમે ખેતરમાં આવી છે ઘાસ લેવા બરાબર. અને આ છે આપણું ખેતર. આ જુવાર અમે હજી મશીનથી કટિંગ કરાવી દીધી. કેમ કે મજૂરો તો મળતો નથી ને અત્યારે તો મશીનથી આ રીતના કટિંગ થઈ જાય. એટલે લીલું હે ને એ જે પડી ગયું હતું ને એ બધું વેડા થઈ ગયું. એટલે આપણે ભારો લીલો બદલાઈ જઈએ ઘેર. હવે આને હુકાવા દેવાનું. વરાત ના આવે તો સારું, ન ભેનું થઈ જાય પાછું. તો વેડા થઈ જાય ને એથી આપણે બે પૂરા બદલીએ. તો જો અહીંથી આપણે 2-3 પૂરા લીલું આપણે ઘાસ ભેંસો માટે બદલીએ. તો જો મોટા મોટા પૂરા બધે ઘણો જ ભાર હમ હતો. હવે આપણે ગાડી પર લઈ અને ઘેર જતા રહીએ. પછી આપણે નાખીશું ગાય ભેંસને. જો અમે ઘાસ લઈને આવી જાવ. હવે ભેંસો નાખી દઈએ. કાચે હું લાયા પાછું? કાચે લઈને કાચી આવડી મોટી કેરી આ કેરીનો કેટલો રસ છે. કાચી આ કેરી કઈને રસ કઈને ધરાઈ જવાની. આ તો પેલો છોકરો હારું લાગે. હા, કેટલા પૈસા લીધા કાચી? 80 રૂપિયા લીધા. આવડી મોટી વાપા પર લાજી. એવું? હા રેડો રસ કાઢો પછી અમે આવીએ એટલે ખાલ નાખી આવું કેવું. જો ભેંસને ખબર પડી છે કે ઘાસ આવી જાય એટલે ઊભા થઈ જાય બધા. એટલે બધું આ રીતના પૂરા નાખી દઈએ. તો જો આજનો આપણો મિની બ્લોગ તમને મેં બતાવ્યો કેવો લાગે છે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ, તો તઈ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. અને ફરીથી એક નવા જ વિડીયો મળીશું. બાય બાય.